આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. લુહાર સમાજમાં સાવરકુંડલામાં કોઈ દીકરી દેતું નથી એવું કહેવાનું થયું. આ મુકેશભાઈ ડોડિયાનો આપણે વિડીયો મેલી રહ્યા છીએ. એમના પિતાશ્રીએ એવી વાત કરી કે અમારા સમાજમાં હાલું શું તકલીફ છે કાંઈ સમજાતું નથી. કુંડલાનું નામ પડે એટલે બધા દૂર ભાગે કે ના અમારે કુંડલામાં અમારે દીકરી નથી દેવી. તો આ પરિસ્થિતિમાં એનો દીકરો પણ મોટી ઉંમરનો થઈ ગયો છે, મુકેશ ડોડિયા. એનો આ વિડીયો મૂક્યો છે, એ સાંભળો. આપણે દરરોજ સવારે 7:30 વાગે, સવારે નહીં પણ 10 વાગે, સવારે 10 વાગે, સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે વિડીયો મળીએ છીએ. એ જોતા રહ્યો. આપણે અગાઉ 2 વિડીયો મૂક્યા છે, એ પણ ખાસ જોવા જેવા છે. એક છે એક દરબારની બાઈ જે એમ કહે છે કે મારે મારા પતિ માટે જીવનસાથીની જરૂર છે, એ એક વિડીયો છે. અને એક આપણે ભરવાડ સમાજમાંથી જેમણે વાત કરી, એમને 11 ભાઈઓ છે, કોઈ બેન નથી, તો એને પણ લગ્ન કરવાની ખૂબ તકલીફ છે. અને એના સમાજમાં 25 લાખ રૂપિયા હોય તો જ કામ થાય છે. એવી એણે ખૂબ જ સરસ વાત કરી. એ વિડીયો પણ જોતા રહ્યો અને આ વિડીયો પણ ખૂબ જોવો અને શેર કરો અને સારું લાગે તો લાઈક કરો અને કોમેન્ટ કરો. હલો, હાલો, કોણ બોલો? કોનું કામ છે? પીએલ મારું સાહેબ બોલો સાહેબ? હા બોલું છું. બાબરાથી બોલો ને તમે? હા બોલું છું. હું ગારિયાદાથી બોલું છું, ડોડિયાભાઈ. બોલો બોલો ડોડિયાભાઈ. અમારે એક સાવરકુંડલા મામી રહે ને, હા એ નિરાધાર છે, 2 માણસ. હા એને કોઈ રડવાવાળું કોઈ છે નહીં અને 2ની આમ પરિસ્થિતિ એવી છે, આમ બીમાર ને એવું બધું, કોઈ કામકાજ કરી શકે એમ નથી. એટલે એને માટે આ સહાયનું મેં સાંભળ્યું હતું. પ્રમ દિવસ કોક આપણે આ દ્વારકાના કોક આહિર હતા, એ ભાઈ કઈક કહેતા હતા કે આપણે સહાય કરશું તમ તારે કોઈ હોય તો એનો કઈ કોન્ટ્રાક્ટ થાય એવું ખરું તમારી પાસે? ના, એના માટે નથી. તો એને વિધવા બેન હોય ને, ખાલી વિધવા બેન એકલી હોય. વિધવા બેન નું છે એમ ને? ઠીક, ઠીક, સમજાઈ ગયું. કોઈ આ નિરાધાર કદાચ હોય એનું નહીં ને? આમ 2 માણસ હોય? ના, એના માટે નહીં. ઠીક, એના માટે નથી. ઠીક, હાલો. હા, પછી આપણે આ છોકરી છોકરા બાબત નું છે ને? હા, એ તો છે. હા, લ્યો તમને વાત કરાવો. એક અમારા મામા છે, લ્યો. હા. હલો. હા બોલો. હા, આપણે અમારા છોકરાનું કરવું છે એક. છોકરાનું શું નામ છે? મુકેશ. આખું નામ? અમે મુકેશ ડોડિયા. અમે લુવાર છીએ, સાવરકુંડલાથી. હા, લુહાર મિસ્ત્રી. હા, લુવાર મિસ્ત્રી. અમારે છોકરાનું કરવું છે. ત્યારે મારો છોકરો અત્યારે સરદાર રહી છે. હા. સ્વામિનારાયણ મંદિરે કામ કરે છે. બરાબર. મારે એનું કરવું છે. અને અમારા ઘરના છે ને આવું કામ કરી શકતા નથી, એટલે હવે આપણે તો બીજી નાઈટમાં હોય તો હાલે. હા. એવું પાત્ર સારું હોય ને તો આપણે કરવું છે. હું સાવરકુંડલા છું. આ નંબર મારો છે. આપણે યુટ્યુબ માં મેલીએ છીએ. મેલવું છે? હા, મેલવું હોય તો ફોટો છે ને છોકરાનો તમારે? એક અત્યારે અહીંયા તો નહીં હોય, પણ શું મોકલાવું તો આમાં જોઈ લઉં. 1 મિનિટ. 1 મિનિટ પર તમે એની વિગત આપો છોકરાની. હાલો. હા. એ અમારા મામાજી થાય, એ સાવરકુંડલા થી આવ્યા છે. અહીં અમારા દાદાના દર્શન કરવા આવ્યા છે, માતાજીના ને એના. આ બધી વાત થતી હતી, મેં એને વાત કરી. એના દીકરાનું કરવાનું છે. એટલે મેં તમારી વાત કરી. મેં કે મારું સાહેબ નું કામ બહુ સારું છે, આ રીતે બધું કામ કરે છે. મેં કીધું તમારે કોન્ટેક્ટ કરાય, મેળ આવે તો. હા, એ બરાબર. અને બીજા નંબરમાં શું છે, આ તમારું પમલી હું જોતો હતો ને, આ ઓલું આ જે આ ભાઈ દ્વારકા વાળા ભાઈ નું બધું સહાય કરે એ. હા. એટલે મેં એ બાબતે કર્યું હતું. એટલે મેં કીધું જાણી લેવી હું એની મેટર છે. હા, બરોબર ને. હવે સાહેબ ઉગેલો આગળ એડ્રેસ ગોતે છે, છોકરાનો બાયોડેટા હોય ને. નો ગોતો તો કઈ ને, એને કયો, એને આપો તો એને હું. હા, લ્યો આપું, વાંધો નહીં. હા, હાલો. હા, લ્યો તમે. હાલો. હા. છોકરો શું ધંધો શું કરે? છોકરો જાળી દરવાજાનું. જાળી દરવાજાનું કામ કરે. કેટલું? જાળી દરવાજાનું કરે, કાંટાનું કરે. અત્યારે સ્વામિનારાયણ મંદિરે રોજના 700 રૂપિયા આપે, ખાવું પીવું રહેવાનું. સમજાય ગયું. ઉંમર કેટલી થઈ? ઉંમર 35-36 વર્ષ. અગાઉ લગ્ન થયા હતા? નહીં, કોઈ લગ્ન જ નથી કર્યા. 2 છોકરા છે મારા 2 છોકરા છે. તો બીજો મોટો છે નાનો છે? એક નાનો છે, એના 32 વર્ષ છે. એને નહીં થયા હોય ને?
એનાય નથી થયા. મોટી કેમ આમ? તકલીફ અમારે આ છે. હવે અત્યારે અમારે છે ને સાવરકુંડલામાં એમ કે નથી કરવું અમારે, એમાં ડોળાય જ બધું. કુંડલામાં અને આપણે હા એટલે આપણે કાંઈ દીકરી છે નહીં, એટલે દીકરી હોય તો આગળ સામે આમાં કરે. અત્યારે સલણ ઈ થઈ ગયા છે. એમને કુંડલામાં શું વાંધો? હવે કોને ખબર શું વાંધો છે? આપણે માગા તો ઘણા ઠેકાણે રાખ્યા બહુ. કઈ કલંકિત છે કુંડલા? કોને આ બધું નામચીન થઈ ગયું. હવે આ કોને ખબર શું વાંધો છે? હવે ઈ જ ખબર નથી પડતી. જ્યાં હોય ત્યાં પૂછો ને તો કુંડલા નથી કરવું. એમને ત્યાં દીકરાઓ બધા દારૂ પીતા હોય એવા છે નહીં, ખરા? આ ના એવું તો કઈ છે નહીં. અત્યારે બધાને હવના ઘરના ધંધા છે, હારા મારું છે, પણ હવે માણસોને શું છે કઈ ખબર નથી. વ્યસન બેસન એમાં શું કાંઈ છે? છે? આ દીકરા એના- આ દીકરાનું નામ શું? મુકેશ એના કઈ વ્યસન બેસન છે? ને કોઈ વસ્તુની વ્યસન નહીં. અત્યારે સ્વામિના મંદિરે જ રહેવાનું છે અત્યારે. ઠેક સ્વામિનારાયણ મંદિર હોય એટલે પછી કે વ્યસન નો આવે ને બરાબર? હા, ત્યાં તો વ્યસન જ ન લે. સા પીતો એ સ્વામીએ બંધ કરી દીધો. ઠેક. કાંઈ વાંધો નહીં. આપણે છે ને યુટ્યુબ માં મેલશું બરાબર? છોકરાનો ફોટો મળી જાય ને પછી મને મોકલજો. હા, તો હું ફોટો તમને મોકલે. આ નંબર ઉપર જ મોકલું ને? આ નંબર ઉપર મોકલજો. હા, હા, ઠીક. નહીં તો આપણે ગૂગલ માંથી ગમે એ ફોટો મેળ દેવું. હો. હા 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 તો કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.